તમ સર્વોને પ્રભુ યેશુમાં પ્રેમી સલામ, પ્રભુની સ્તુતિ, પ્રશંસા, સુંદર સમયનો અવસરને તકને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ. રાત્રિ પ્રાર્થનાની અંદર તમ સર્વોને સ્વાગત કરીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ. પ્રભુના વચનમાં લખેલું છે કે ઈશ્વરે યાકૂબને વચન આપ્યું હતું કે હું તને મૂકી દઈશ નહીં. ઈશ્વર આજ પણ ઇઝરાયલની સાથે છે. હાલેલુયા. પ્રભુના વચનમાં લખેલું છે કે યાકૂબને પરમેશ્વરે વચન આપ્યું હતું ને આજ પરંતુ પ્રભુ એના વચનને પૂરું કરી રહ્યા છે. આપણો પ્રભુ એક વચન નિભાવનાર પરમેશ્વર છે. આપણે દાઉદના સંતાન છીએ માટે આપણી સાથે પ્રભુ હંમેશાને માટે વ્યવહાર રાખશે ને આપણી સાથે રહેશે ને આપણે જ્યાં જ્યાં જગ્યાએ જશું, જે વસ્તુ પર હાથ નાખશું ને જે ભૂમિ ઉપર ઊભા રહેશું એ ભૂમિ પ્રભુ આપણને આપશે. માટે આપણે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. ધન્યવાદ ધન્યવાદ પિતા, પુત્ર, પવિત્ર આત્મા, દેવ તારી સ્તુતિ કરીએ છીએ. આ સમયે અમે તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. જેવી રીતના યાકૂબની સાથે હતા તેવી રીતના તમે અમારી સાથે ને પાસે રહો પ્રભુ. અમારી હરેક પરિસ્થિતિની અંદર તમે અમારી સાથે ને પાસે રહો પરમેશ્વર પિતા. પ્રભુજી આખો દિવસ ભરી સંભાળ બચાવ રખવાલી કરી તેવી જ રીતના આખો રાત્ર ભરી તમે અમને સંભાળો પ્રભુ. અમારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનને માટે પ્રાર્થના કરીએ છીએ. એમના હરેક પરિસ્થિતિની અંદર તમે યાકૂબની સંગાત હતા એવી રીતના તમે એમની સાથે ને પાસે રહો. એમના વ્યવસાય ધંધાને આશીર્વાદિત કરો, એમના બાળકોને આશીર્વાદિત કરો, એમના કુટુંબોને આશીર્વાદિત કરો. એક બીમાર મંદવાડમાં છે, એકને તમે સંગાઈને છુટકારો આપો પ્રભુજી. નવો દિવસ નવી આશીષથી તમે ભરપૂર કરજો પ્રભુ. આખા દિવસની દિનચર્યાની અંદર પ્રભુ તમે સાથે ને પાસે રહ્યા તેવી જ રીતના આખો રાત્ર ભરી સંભાળજે પરમેશ્વર પિતા. સારા સપના, સારા દર્શનો દ્વારા તમે દીકરા દીકરીઓને આશીર્વાદિત કરજો અને ઉઠીને તારી આરાધના કરનારા બાળકો બને એવું તમે થવા દેજો. બાપ, પિતા, પુત્ર, પવિત્ર આત્મા, યેશુ મસીહ દેવ તારા નામથી માંગીએ છીએ બાપ. આમીન. જય મસીહ કી. જો તમે અમારી સાથે જોડાયેલા નવા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે કમેન્ટ બોક્સમાં લખશો. સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ.